અમરેલીના લાલવદરમાં અંધશ્રદ્ધામાં 3 વ્યક્તિઓની હત્યાના ખૂની ખેલનો પર્દાફાશ થયો છે। આરોપી ભૂરાની બહેનનું થોડા સમય પહેલાં મૃત્યુ થયું હતું, જેમાં મરણ જનાર ભૂરીબેન ડાકણ હોય તેને મંત્રતંત્રથી તેનું મોત નિપજાવ્યું હોવાના વહેમના આધારે ભૂરી બહેનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું। 3 વ્યક્તિઓએ ઘરું દબાવી પતિ પત્નીની હત્યા નિપજાવ્યા બાદ લાશને કૂવામાં ફેંકી દીધી હતી। 8 વર્ષની બાળકી આ ઘટનાની સાક્ષી બનતા તેને પણ પતાવી દીધી હતી। આ કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે અને મુખ્ય સૂત્રધાર ભૂરો હજુ ફરાર છે। લોકોની ડેડ બોડીઝ હતી। એના નામ છે મુકેશ અંતરિયાભાઈ દેવરખિયા, ઉંમર 18 વર્ષ, ભૂરીબેન જે મુકેશભાઈના વાઇફ થાય છે, ઉંમર 18 વર્ષ, અને ત્રીજી જે ડેડ બોડી હતી એ જાનુબેન, ઉંમર 8 વર્ષ, એ મુકેશભાઈના બેન હતા। એ 3 ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં મળી આવતા એડી દાખલ કરવામાં આવી અને પછી ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ માટે ભાવનગર આ ડેડ બોડીઝને રેફર કરવામાં આવ્યા। પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવતા આ લોકોના ગળા ઉપર ઈજાના નિશાન હતા। એ ધ્યાનમાં લઈ તુરત જ 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો અને જુદી જુદી ટીમો પોલીસને પીઆઈ એલસીબી રામચંદ્ર ચૌધરી, પીએસઆઈ ખાંભા કનુભાઈ હડિયા, પીએસઆઈ પીપાવા મરીન પ્રશાંત લક્કડ અને પીએસઆઈ અમરેલી તાલુકા આરજી ચૌહાણની આગેવાનીમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘણા બધા લોકોને ડિટેન કરવામાં આવ્યા। આમાંથી જે લોકો ડિટેન કરવામાં આવ્યા આ લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી અને આમાંથી 3 લોકોએ બબલુ પ્યારસિંહ ઉર્ફે ભોલો ભૂરસિંહ બસુનિયા, મેરસિંહ તીનચિયા પારદિયા અને ત્રીજો વ્યક્તિ ઇન્દ્ર કિશન બસુનિયા, આ 3 લોકોએ આ મર્ડર કરવાની કબૂલાત આપી છે। આમાં વધારે પૂછપરછ કરતા આ બાબત જણાઈ આવેલ છે કે જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામનિયા, એમના બેનના દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા। એ મેઇન આરોપી જે ભૂરા મોહન બામનિયા છે એમને શક વહેમ હતું કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે। એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ 3 લોકોને સાથે લઈને ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી ગળા દબાવીને 3 વ્યક્તિઓની હત્યા કરવામાં આવી। હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કૂવામાં ફેંકી દેવામાં આવે। અગાઉ છે સાહેબ મુખ્ય આરોપી ભૂરા મોહન બામનિયા છે, અત્યારે પકડી લેવામાં આવ્યું નથી પણ અમારી ટીમો ફિલ્ડમાં છે અને ટૂંક સમયમાં એની પણ ધરપકડ કરવામાં આવશે। એક જ ગામના નથી પણ અલીરાજપુર ડિસ્ટ્રિક્ટના તમામ લોકો છે। અને સર આ બનાવ ક્યારે કેટલા વાગે બન્યો? એ બનાવ જે છે 12 તારીખે જ્યારે ડેડ બોડી મળી એનાથી 2 દિવસ પહેલા રાત્રિના 12 અને 2 ની વચ્ચે આ બનાવ બનવામાં આવ્યું છે। હા, મારીને પુરાવાનો નાશ કરવા માટે કદાચ આ લોકોને ખબર નહીં હોય કે ડેડ બોડી ઉપર પણ આવવાની છે અને ડેડ બોડી નાખ્યા પછી જેના વાસણ હતા એ પણ ત્યાંથી લઈ ગયા